सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। एक सौ 36वां पाना पर शमादयस्तु शमदम उपरम तितिक्षा समाधान श्रद्धाख्याः समशमस्तावत् श्रवणादि व्यतिरिक्त विषयेभ्यः मनसः निग्रहः दमः बाह्येन्द्रियाणां तद्व्यतिरिक्तविषयेभ्यः निवर्तनम्। समाधयस्तु तो नित्यानित्य वस्तु विवेक इहामूत्रार्थ फलभोग विराग समाधि शक्य संपत्ति समाधि शम वगैरह तो कहू समाधयस्तु शम दम उपरति तितिक्षा समाधानम श्रद्धा। આમ સમાધિ ષટક સંપત્તિ શું એના પેલા નામ દેવામાં આવ્યા એક પછી એક દરેકને હવે વ્યાખ્યા કરે છે લક્ષણ બતાવે છે। સમસ્તાવત શ્રવણાદિ વ્યતિરિક્ત વિષયેભ્યઃ મનસ નિગ્રહ। તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ બધી જે સંપત્તિ છે અંગ્રેજીમાં કહે ક્વોલિફિકેશન્સ યોગ્યતા આ બધી યોગ્યતાની પાછળનું મુખ્ય પ્રયોજન છે શાસ્ત્રનું શ્રવણ મન જ્ઞાન એનું મુખ્ય પ્રયોજન છે મોક્ષ મુખ્ય પ્રયોજન છે અને જ્ઞાન એ મોક્ષનું સાધન માટે જ્ઞાનનું પ્રયોજન છે।
અને જ્ઞાન થઈ શકે ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનો શ્રવણ મનન નિધિધ્યાસનથી. આગળ આવશે આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય મૈત્રેયી. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે મૈત્રેયી આત્માનું દર્શન કરવું જોઈએ, એ માટે એનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. બસ આ વસ્તુ કરવાની છે. એને માટે જે પ્રકારની મનની સ્થિતિ જોઈએ એને જ સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવી કે આ 4 સાધન છે એનાથી સંપન્ન થયેલો એ સાધનો ધરાવનારો જે જિજ્ઞાસુ છે એ અધિકારી છે. અધિકારી એટલે આ માટેની યોગ્યતા ધરાવનારો છે. સમસ્તાવતો શ્રવણાદ એટલે કહ્યું કે શમ એટલે મનની શાંતિ અને મનનો નિગ્રહ, મન પર પ્રભુત્વ, મનને પોતાની બધી પ્રવૃત્તિમાં સંકેલી લેવું. અને શ્રવણાદિ વ્યતિરિક્તેભ્ય વિષયેભ્ય એ મનને શ્રવણ મનન વગેરેમાં તો આપણે કેન્દ્રિત કરવાનું છે. એ સિવાયના બીજા બધા વિષયોમાંથી એને સંકેલી લેવું, એ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવી એને શમ કહે છે. તો સવારે વાત કરી કે કઈ વસ્તુ છે જે મનને બહાર લઈ બહિર્મુખ બનાવે છે, બહાર લઈ જાય છે, તો કે રાગ અને દ્વેષ મળે મનને રાગ દ્વેષથી મુક્ત કરવું. ગઈકાલે આપણે આ વાત કરી શાંડિલ્ય વિદ્યામાં. ત્યાં શાંડિલ્ય ઋષિ કહે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. આપ કેવી રીતે કહો છો કે આ સર્વ બ્રહ્મ છે? તજ્જલાન. જ એટલે જન્મ, લ એટલે લય, અન એટલે કે સ્થિતિ. આ જગતનો જન્મ જેમાંથી થાય છે, જગતનો લય જેમાં છે, જગતની સ્થિતિ. જગત તો કે અત્યારે શ્વાસોશ્વાસ લઈ રહ્યું છે, જગત ચેષ્ટા કરી રહ્યું છે, જગતમાં આ જગત ચાલી રહ્યું છે, જગત છે. તો એ કોને કારણે? એ પણ બ્રહ્મને કારણે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ, જેમાંથી આ બધા પ્રાણીઓની વસ્તુઓની પ્રવૃત્તિ છે, જેને કારણે પવન વાઈ રહ્યો છે, જેને કારણે સૂર્ય પ્રકાશ રહ્યો છે, અગ્નિ બળી રહ્યો છે, મેઘ વરસી રહ્યો છે. આવો પરમાત્મા યેન સર્વમિદં તતમ, જેના વડે સર્વ વ્યાપ્ત છે એવું કહ્યું. એટલે કે શાંત. આ પ્રકારે વિચાર કરવાથી મન શાંત થઈ જાય. એટલે મનને શાંત કરવાનો સુંદર ઉપાય બતાવ્યો. હકીકત પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, એ જ સર્વનો આત્મા છે, એ જ સર્વ વેશમાં રહેલો છે. એ પરમાત્મા એ બધા નામરૂપાત્મક વેશ ધારણ કર્યા છે. અને તેથી નામરૂપ જ્યારે નામરૂપને મહત્વ આપવામાં આવે ત્યારે રાગદ્વેષ જન્મે. અને દ્રષ્ટિને નામરૂપમાંથી એ નામરૂપ ધારણ કરનાર પરમાત્મા પ્રત્યે, ઈશ્વર પ્રત્યે જ્યારે વળી પાછી વાળવામાં આવે ત્યારે એ રાગદ્વેષ મટી જાય, નિવૃત્ત થઈ જાય. આમ મનની શાંતિ માટે સુંદર ઉપાય હતો. શાંત સન ઉપાસિત. આમ આ એક સૂત્ર યાદ રાખવાનું. તજ્જલાન. તજ્જલાન એટલે તજ્જ તો આ જગતનો જન્મ જેમાંથી છે, તલ્લ આ જગતનો લય જેમાં છે, તદન આ જગતની અંદર જે સક્રિયતા છે જેને કારણે છે. જગત કેવું છે? સક્રિય છે. એ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, એ જ સર્વ છે. આ સર્વ એની જ અભિવ્યક્તિ છે. આમ શાંત હૈ, મનની શાંતિ. મનને રાગ અને દ્વેષથી મુક્ત કરવું પ્રતિપક્ષ ભાવનાથી. મનની અંદર કોઈક આવેગ ઉઠે ત્યારે પ્રતિપક્ષ ભાવનાથી આવેગને શાંત કરવો. મનમાં ક્રોધ જન્મે,
ક્રોધ એક આવેગ છે. ક્રોધ કેમ જન્મે? કશી વસ્તુ સહન ન કરી શકવાને કારણે, અસહિષ્ણુતાને કારણે ક્રોધ જન્મે. મારું ધાર્યું ન થાય, મારું કહ્યું ન માનવામાં આવે, મારો આદર કરવામાં વગેરે વગેરે જે અપેક્ષાઓ આપણી હોય ને, મનમાં સતત અપેક્ષાઓ હોય છે. જ્યારે જ્યારે અપેક્ષા પૂરી ન થાય ત્યારે આપણને ગુસ્સો આવે. જ્યારે આપણા આગ્રહો પૂર્ણ થાય ત્યારે ગુસ્સો આવે, ક્રોધ આવે. તો આગ્રહમાંથી ક્રોધ જન્મતો હોય છે. એટલે ક્રોધ જન્મે ત્યારે જે આગ્રહ જન્મ્યો એ આગ્રહને છોડી દેવો. એટલે કે વસ્તુ કે વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી. સ્વામી એવું તો સ્વીકાર્યું આપણો વ્યવહાર ચાલશે કેમ? પણ આપણા વ્યવહારની વાત કરતા જ નથી. આપણે તો આપણા મનની શાંતિની વાત કરીએ છીએ. વ્યવહારે ચાલશે પણ આગ્રહો નથી. એટલે એક દ્રષ્ટાંત આપ્યો. ક્રોધ એક સામાન્ય આવેગ છે, સામાન્ય રીતે આવતો હોય છે. એનું કારણ છે આપણી અપેક્ષાઓ, આપણા આગ્રહો. જેમ અપેક્ષાઓ કે આગ્રહને છોડવામાં આવે તેમ ધીમે ધીમે ક્રોધથી મન મુક્ત થતું જાય. મનમાં ઈર્ષ્યા જન્મે, કોઈનો વિકાસ કે ઉન્નતિ આપણે ખમાય નહીં. કોઈ કશું પામી જાય, મેળવી જાય તો આપણને બળતરા થાય. સ્વામી મહારાજ કે આ સમજ નથી પડે એવો. આ બીજી બધી વસ્તુ સમજ, પણ આ ઈર્ષ્યા સમજ પડે એવી વસ્તુ નથી. અરે બીજાને મળ્યું તને શું, પણ એ બીજાને મળ્યું એનો મને બળતરા છે. બીજાની વસ્તુ આપણાથી ખમાય નહીં. ત્યારે કહે છે કે ભાઈ બીજાના આનંદના ભાગી થવું. કે જો આપણને આવો મળ્યો તો કેવો આનંદ થાત, અથવા એમ માનું કે આ તો મારો ભાઈ છે, મારો મિત્ર છે. ત્યાં સમજાવે જીવન મુક્ત વિવેકમાં વિદ્યારણ્ય સ્વામી કે પિતા હોય એના પુત્રને રાજ્યની પ્રાપ્તિ થાય તો પિતાની ઈર્ષ્યા ના થાય, પિતા ખુશ થાય, થાય કે ના થાય? તે મારો પ્રિય મિત્ર હોય એને કંઈક જો બઢતી મળે તો મને ખુશી થાય, મને ઈર્ષ્યા ન જન્મે. અમુક કિસ્સામાં ઈર્ષ્યા જન્મતી નથી, ખુશી થાય છે. તો આવી રીતે કોઈકની ઉન્નતિ થઈ તો એ મારો પુત્ર છે, મારો મિત્ર છે, એ પ્રકારનો એક માનસિક સંબંધ સ્થાપીએ. એટલે કે એના આનંદમાં આપણે આનંદ માણીએ, એને આપણે અભિનંદન આપીએ. આવી રીતે આપણા મનમાં જે ભિન્ન ભિન્ન આવેગો જન્મે છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા. સવારે કામની વાત કરી, દોષ દર્શનમ. જે વસ્તુની ઈચ્છા મન કરે એમાં એ વસ્તુના દોષને દેખાડવા, ઈચ્છા પૂરી કરવાથી શું શું નુકસાન થાય એમ છે એ દેખાડવાથી મન એમાંથી નિવૃત્ત થાય. ક્રોધ જન્મે તો ક્ષમા, ઉદારતાથી સ્વીકારવું, ક્ષમા. લોભ જન્મે, કોઈની વસ્તુ લેવાની ઈચ્છા થાય, વધુ મેળવવાની ઈચ્છા થાય તો સંતોષ જે છે એનાથી સંતોષ. ટૂંકમાં આપણા મનને સમજવું એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે વેદાંત આપણને માનસ શાસ્ત્ર જેને કહેવાય, અને બહુ સરસ સિદ્ધાંતો આપણને આપે છે. આ મનના આવેગોને કારણે મન અશાંત હોય. વળી એક અશાંતિનું બીજું કારણ એ પણ છે કે પોતાના પ્રત્યે ક્રોધ કે પોતાનો અસ્વીકાર, પોતાના વિશેનો અસંતોષ. આપણને આપણાથી અસંતોષ થાય તો પોતાનો સ્વીકાર, આત્મસ્વીકાર.
આ પ્રકારે આ પ્રકારની ભાવનાઓથી ધીમે ધીમે પેલા જે આવેગો છે એ દૂર થતા જાય, મન શાંત બનતું જાય. શાંત ઉપાસિત. દમઃ બાહ્યેન્દ્રિયાણામ તદ વ્યતિરિક્ત વિષયેભ્ય નિવર્તનમ. દમનની વ્યાખ્યા કરી કે બાહ્ય ઇન્દ્રિયો જે છે એની પ્રવૃત્તિને સંકેલી લેવી, એની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું, મન પર નિયંત્રણ રાખવું, કે મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, નામ શમ. અને આપણી જ્ઞાનેન્દ્રિયો અને મુખ્યત્વે કર્મેન્દ્રિયો, બંને ઇન્દ્રિયો સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, બધી ઇન્દ્રિયોનો સમૂહ છે એના પર સારી રીતે નિયંત્રણ પ્રાપ્ત કરવું. એની અંદર તો મુખ્યત્વે જોર જુલમ જ કામ લાગે છે. આપણી ઇન્દ્રિયોને ટેવ પડી ગઈ છે, આંખોને ટેવ પડી ગઈ ચારે બાજુ જોવાની. એને તો સારા ઠીક છે, પણ હમણાં જેમ દ્રષ્ટાંત આપે તે રીતે અત્યારે ધારો કોઈ અહીંયાથી ઉઠી અને બહાર જાય તો બધાની નજર એ તરફ જાય. અહીંથી ઉઠે ત્યાંથી મળીને છેક જાય ત્યાં સુધી આપણે એને વળાવીએ. હવે એવી એક ટેવ પડી ગઈ છે. બોલે અહીં બેઠા હોય આપણે ક્યાંક બહાર કશું ચાલતું ઘૂસફૂસ બાજુમાં કંઈક, તરત આપણો કાન ત્યાં સરવા થાય કે શું બોલે છે. કંઈક નજીકમાં કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આવી તરત જ મોંમાં મુકાઈ જાય. આમ આવી ઇન્દ્રિયોમાં પણ આવા પ્રકારના આવેગો રહેલા છે જે આપણી પાસે એક વસ્તુ કરાવે છે, આપણે કરતા નથી, થઈ જાય છે. એટલે ભગવાન કહે ને યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, દરેક દરેક ચેષ્ટાની અંદર સાવધાની. મારા સ્વામી મહારાજ કે કશી વસ્તુ પોતાની જાણ વગર ના થવી જોઈએ, પોતાની રજા વગર કંઈ પણ ના થવું જોઈએ. આ મનના એક ખૂણાની અંદર આ બધી પ્રવૃત્તિનું નિરીક્ષણ થતું હોય અને કોઈ પણ ઇન્દ્રિયની કોઈ સ્તરે કોઈ પ્રવૃત્તિ કે ચેષ્ટા થાય એની નોંધ લેવાય, કશું એની જાતે ના થાય, કશું થઈ ના જાય, આપણે કરીએ. બાહ્યેન્દ્રિયાણામ વિષયેભ્ય, એ પણ ઇન્દ્રિયોને વળી શ્રવણમાં મનનમાં જોડવી એ તો યોગ્ય જ છે, અને જેથી બીજા બધા વિષયમાં એની પ્રવૃત્તિમાંથી વાળી લઈને શ્રવણ મનન વગેરેમાં જોડવી. તો શમ દમ ઉપરતી, ત્રીજી વસ્તુ છે ઉપરતી. હવે આગળ કહે છે નિવર્તિતાનામ એતેષાં તદ્વ્યતિરિક્ત વિષયેભ્યઃ ઉપરમણમ ઉપરતિઃ અથવા વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગઃ. ઉપરતીને અહીંયા આવી વ્યાખ્યા કરી કે આ પ્રકારે આપણે શમ એટલે મનને એની પ્રવૃત્તિમાંથી સંકેલી લીધું, અંતર્મુખ બનાવ્યું. ઇન્દ્રિયોને પણ એમની પ્રવૃત્તિમાંથી સંકેલી લીધી, ઇન્દ્રિયોને પણ અંતર્મુખ બનાવી. વળી પાછું મન બહાર જવા ઈચ્છે, અંતર્મુખ બનાવેલું મન પાછું બહાર જવા ઈચ્છે, ઇન્દ્રિયો વળી પાછા વિષયમાં જવા ઈચ્છે. તો કહે છે કે નિવર્તિતાનામ એતેષાં તદ વ્યતિરિક્ત વિષયેભ્ય ઉપરમણમ. ઇન્દ્રિયોને શ્રવણ મનન વગેરે મન ઇન્દ્રિયોને જોડવાય તો યોગ્ય છે, પણ અંદર આવેલું મન વળી બહાર ન જતું રહે, સાવધાની રાખે. શાંત થયેલી ઇન્દ્રિયો વળી પછી અશાંત ન થાય, એ જે રીતે કરવા એ પ્રક્રિયાને ઉપરતી કહે છે.
અથવા તો એમ કહેવાય કે આ શમ દમ આ બંનેના જરા લાંબા ગાળાના અભ્યાસને કારણે ધીમે 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 મન પછી બહાર જાય જ નહીં, મન અંદર ગોઠી જાય, ગમી જાય. ઇન્દ્રિયોને પણ અંદર ગમી જાય. એટલે સ્વયં મન અને ઇન્દ્રિયો પોતપોતાના સ્થાને જ રહે. ઉપનિષદમાં દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે સાંજ પડે અને પક્ષીઓ કેવા એકદમ આનંદથી પોતાના માળા તરફ પાછા ફરે. માળા જેમને બોલાવતો હોય એમને કોઈ નિમંત્રણ ના આપવું પડે. તેમ મન પણ પોતાની જાતે જ અંદર આવીને સ્થિત થઈ જાય, અંતર્મુખ બની જાય. કારણ કે આમાં એવું છે ને કે આ માત્ર એક કોઈ યાંત્રિક પ્રક્રિયાઓ છે એવું નથી. આ વિવેક, વૈરાગ્ય વગેરે આપણે કહ્યું અંતઃકરણ શુદ્ધિ. તો જેમ જેમ મન આપણું રાગદ્વેષથી મુક્ત થતું જાય, શુદ્ધ થતું જાય, તેમ તેમ આંતરિક પ્રસન્નતાનો ઉદ્ભવ થતો જાય. કેનો વાદ એ છે કે મનને અંદરની પ્રસન્નતા કે અંદરની શાંતિનો સ્વાદ ચખાડવો જોઈએ, સ્વાદ મળવો જોઈએ. મન ક્યારે એની જાતે અંદર જ્યારે એને અંદર શાંતિનો કે પ્રસન્નતાનો સ્વાદ મળતો હોય ત્યારે. નહીં તો પેલો 16 વર્ષનો યુવાન છે એ સાંજે આવે, કોઈ દિવસ ઘરમાં જમે જ નહીં. એની માં પૂછે કે બેટા જો તારું જમવાનું તૈયાર છે, શું બનાવ્યું છે? ખીચડી નથી ખાવી, વળી નથી ખાવી, ભાખરી નથી ખાવી, ભૂખ નથી. ખરેખર બહાર ખાઈને આવ્યો હોય, ભૂખ છે નહીં હોય. તો માં જો બુદ્ધિશાળી તો વિચારે કે આ કેમ દીકરો જમતો નથી, આટલો યુવાન છે ને તો ભૂખ તો લાગે જ ને, ના ભૂખ લાગે એવું બને કેવી રીતે? ભાઈ તપાસ કરતો ખબર બહાર જઈને પિઝા ખાઈ આવે છે, ટાકો, પછી પાસ્તા, આવું તો ખાઈ આવતા હોય. તો એને ઘરમાં ખાતો કરવો હોય તો ઘરમાં પિઝા બનાવવો પડે, ઘરમાં પાસ્તા બનાવવા પડે. ટૂંકમાં બહાર જે વસ્તુ મળે છે એને ઘરમાં મળે તો બહાર ન જાય ને. એને ગમતી વસ્તુ ઘરમાં ના મળે તો આ બહાર જઈને ખાઈ આવે, પણ ગમતી વસ્તુ ઘરમાં મળે તો પછી એને બહાર જવાની જરૂર ના પડે. તે મન પણ સતત સુખની શોધમાં જ હોય છે. જ્યાં સુખ દેખાય ત્યાં ભાગી જાય. એને અંદર જ્યારે ન ગોઠતું હોય, અંદર ન ગમતું હોય ત્યારે બહાર જવાનું જ છે. આમ જેમ જેમ મનને અંદરની શાંતિનો કે પ્રસન્નતાનો અનુભવ થતો રહેશે તેમ તેમ એ સ્વયં બહાર નહીં જાય. એટલે શમથી આપણે મનને અંદર લાવીને એને આંતરિક શાંતિનો અનુભવ કરાવીએ. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ. ભગવદ ગીતામાં ભગવાન કહે કે બહારના સ્પર્શ એટલે કે વિષયોમાં જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય, અસક્તાત્મા, ત્યારે જે આંતરિક સુખ છે એ આપણા મનને પ્રાપ્ત થાય. એટલે માત્ર આપણે યાંત્રિક રીતે આપણા મનને ઇન્દ્રિયોને ખેંચી જ લે, પણ અંદરથી એટલે આ એક આંતરિક વિકાસની પણ અપેક્ષા રાખે છે. એટલા માટે આગળ નિષ્કામ કર્મ વગેરે કહેવામાં આવ્યું કે નિસ્વાર્થ ભાવનાથી ધીમે ધીમે આપણું અંતઃકરણ શુદ્ધ બને તો ધીમે ધીમે પ્રસન્ન બને. તો મન આ પ્રકારે આંતરિક શાંતિનો કે પ્રસન્નતાનો અનુભવ કરતું હોય તો પછી એને બહાર જવાની જરૂર ના પડે. એટલે મન સ્વયં અંતર્મુખ રહે એ અવસ્થાને ઉપરતી કહી શકાય. ઉપરતી, ઉપર એટલે સમીપમાં, રતિ એટલે રમણમ, ઉપરમણમ, નજીકમાં રમણ કરવું, નજીકમાં રમવું, નજીકમાં રહેવું, અંદર આત્મામાં રહેવું, અંતર્મુખ બનવું.
આવી ઉપરતની વ્યાખ્યા કરી. બહુ સંતોષજનક વ્યાખ્યા નથી. એટલે કે ટૂંકમાં કોઈ પ્રશ્ન કર્યો કે આમાં ને સમમાં ને આમાં ફેર શું ભાઈ? મનનો નિગ્રહ કરવો એ કે પછી મનનું અંદર અંતર્મુખ બનવું એવું કંઈ બહુ ફેર જણાતો નથી. સમદમમાં ને ઉપરિતમાં બહુ ફેર જણાતો નથી. એટલે ગ્રંથકાર પોતે જ ઉપરતી શબ્દની બીજી વ્યાખ્યા કરે છે. અથવા નહીં, આપણે વાંચી અથવા એટલે વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ. આવડી તો તત્વબોધમાં એમ કે સ્વધર્મ નિષ્ઠા ઉપર ધર્મ નિષ્ઠા અને સંન્યાસ આમાં ક્યાંથી આવે? પણ એટલે બીજી વ્યાખ્યા કરી. પોતાના ધર્મમાં નિષ્ઠા હોવી ઉપરથી. આ તો કર્મનો પ્રસંગ નથી. અથવા કર્મ સંન્યાસ એટલે ઉપરથી. તો એમાં એનો અર્થ એ થયો ઉપરથી એટલે બીજે બધેથી આપણા પ્રવૃત્તિને સંકેલી લેવી. મનને સંકેલી લેવા એના કરતા બધી પ્રવૃત્તિને સંકેલી લેવી, કર્મને સંકેલી લેવું. આ સંન્યાસ છે ને એ પણ આ જ્ઞાનની સાધનામાં અત્યંત આવશ્યક અંગ છે. અને માટે ઉપર તેનો અર્થ સંન્યાસ કરવામાં આવે. શેનો સંન્યાસ? શેનો ત્યાગ? વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ. પરિતઃ ત્યાગ. અત્યાર સુધી આ વ્યક્તિ પેલા સંધ્યા વંદન વગેરે નિત્ય નૈમિત્તિક કર્મ કરતી હતી. બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય, દરેક માટે શાસ્ત્રમાં બધા કર્તવ્યનું વિધાન થયેલું છે કે બ્રહ્મચારી આ કરવું, કે ગૃહસ્થનો આ ધર્મ છે, વાનપ્રસ્થનો આ ધર્મ છે. મુખ્યત્વે ગૃહસ્થનો કે બ્રહ્મચારીનો. એટલે સંધ્યાવંદન કરવું, પેલા ગૃહસ્થમાં 5 મહાયજ્ઞ કરવા વગેરે વગેરે, આ બધી એક આવી વિધિ છે કે આ પ્રકારે કરવું જોઈએ. જેને આપણે ચર્ચા કરી. શાસ્ત્ર આપણને કર્મ કરવાની આજ્ઞા કરે છે કે આ કરો, તો જ તમે તમારું ઋણ ફેડી શકશો. મનુષ્ય જન્મ્યો ત્યારથી આ બધા 5 પ્રકારના ઋણ લઈને જન્મ્યો છે. આમ તો 3 પ્રકારના ઋણ કયા? એક છે ઋષિ ઋણ, બીજું છે દેવ ઋણ, ત્રીજું છે પિતૃ ઋણ. ઋષિઓના ઋણી છે માટે ઋષિઓને સંતોષ થાય એ કંઈક કરવું જોઈએ. ઋષિઓ આપણને જ્ઞાનનો ભંડાર આપેલો છે અને તેથી એમને સંતોષ ક્યારે થાય? આપણે જ્ઞાન સંપાદન કરીએ ત્યારે, આપણે અધ્યયન કરીએ, અધ્યાપન કરીએ ત્યારે સંતોષ થાય. કોઈ ગ્રંથ લખે તો સંતોષ ક્યારે? કોઈનો અભ્યાસ વાંચે ત્યારે. તો ઋષિઓ આપણને જ્ઞાન વેદ વગેરે આપ્યા, શાસ્ત્રો આપ્યા, એમને ક્યારે સંતોષ થાય? એ શાસ્ત્રનું અધ્યયન થાય, અધ્યાપન થાય. એટલે રોજનું કર્તવ્ય થઈ ગયું. પિતૃઓ જેમણે આપણને ઉછેર્યા, સંસ્કાર આપ્યા, એમને સંતોષ ક્યારે થાય? એ જે પિતૃલોકની અંદર છે ત્યાં એમને જોઈતી વસ્તુઓ મળી રહે. અહીંથી તર્પણ કરવામાં આવે, અહીંથી પિંડદાન કરવામાં આવે, અહીં શ્રાદ્ધ કરવામાં આવે. એ માન્યતા છે આપણે કે આ કર્મ અહીં કરીએ તો આ પિતૃલોકમાં રહેલા પિતૃઓને પ્રાપ્ત થાય. આ શ્રદ્ધાનો સવાલ છે. પણ પિતૃગણ ચાલો છોડો ને, પછી પુત્રીઓ તો બરાબર છે, પણ જે જીવતા છે આપણા વડીલો, એમની સેવા તો થાય. માતા પિતાની, વડીલોની સેવા, એ દ્વારા આપણે આપણું ઋણ અદા કરીએ. દેવતાઓનું ઋણ, દેવતાઓ સૂર્યના, ચંદ્રના, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ, આ બધા દેવતાઓ છે. એ બધા આપણા પર સતત ઉપકાર કરી રહ્યા છે. માટે જીવનમાં દેવતાઓની પણ આરાધના હોય.
વૈદિક કાળમાં તો યજ્ઞ યાગાદિ દ્વારા દેવતાઓને આહુતિ આપીને તૃપ્ત કરવામાં આવતા હતા. પછી નૃયજ્ઞ આપણે વાત કરી કે અતિથિ સત્કાર વગેરે, ભૂતયજ્ઞ, પશુઓને ઘાસ નાખવામાં આવે, પક્ષીઓને ચણ નાખવામાં આવે વગેરે. એટલે આ બધું કર્તવ્ય છે. શેના માટે છે કે આ બધાનો ઉપકાર આપણે પ્રાપ્ત કરી રહ્યા છે, એટલે આપણા જીવનમાં વળતો ઉપકાર હોવો જોઈએ. આ બધા તત્વો આપણી સેવા કરી રહ્યા છે, તો આપણે પણ એમની સેવા કરવી જોઈએ. ભગવાન કે આ બધા લોકો જે કરી રહ્યા છે એની સેવાનો લાભ તો લેવો, પણ જોડે વળતી સેવા ન કરવી. એવું કરો તો તમને કોણ પૂછવાનું છે? તૈર દત્તાન અપ્રદાયેભ્ય યો ભુંક્તે સ્તેનૈવ સ. ભગવાન કે આ તો ચોર છે, નૈતિક રીતે ચોર છે. જે બધું લે છે તો ખરો, પણ ભાઈ પાછું આપતો નથી. એટલે વેદો આ વિષયમાં બહુ કડક છે. આને કહેવાય કર્તવ્ય. આવું કર્તવ્ય કરવા, કર્મ કરવાનું હોય, આપણું મન સતત આ કર્મની અંદર કોઈ ને કોઈ રીતે સંકળાયેલો તો રહે છે. ભલે આપણે ક્લાસમાં બેઠા હોઈએ, પણ ઘરની અંદર પેલો રસોઈ આવ્યો કે ન આવ્યો, આજે શું છે, પેલું આવવાનું, કોઈ મહેમાન આવવાના છે, ફલાણું, આવી વસ્તુઓ એટલે મગજની અંદર કંઈ ને કંઈ એનું ચાલે તો ખરું. કર્મ વસ્તુ જ એવી છે, કર્તવ્ય કરવું જ જોઈએ. એટલે શાસ્ત્રો કહે છે કે જો આવું કર્તવ્ય કર્મ તમારે કરવાનું હોય તો તમારું મન આ બધા કર્તવ્યમાં, કર્મમાં એક અથવા બીજી રીતે ગૂંચવાયેલું કે વ્યસ્ત રહેવાનું જ છે. ફરજ વસ્તુ એવી છે, અને જો ન બજાવે તો આપણને અપરાધની લાગણી પણ જન્મે. ખરે રે મેં મારી ફરજ ન બજાવી. એટલે પછી આવો જે સાધક છે એને અનુમતિ આપવામાં આવે કે તું બધા કર્મનો ત્યાગ કરી શકે છે. ભાગી જવા માટે નહીં, ફરજને ટાળવા માટે નહીં, પરંતુ આ ફરજ છોડીને બીજી વધારે ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવા માટે. જેમ કોલેજમાં જવું હોય તો સ્કૂલને છોડવી પડે, એ સિવાય ના થાય. બીજું પગથિયું ચડવું હોય તો આગળનું પગથિયું છોડવું પડે. અને એ રીતે આ કર્મ છે એ કર્મનો સંન્યાસ. ચાલો, કર્મ એણે પોતાનું કામ કરી લીધું. આ બધી ફરજ બજાવવાનું પ્રયોજન છે આપણો આંતરિક વિકાસ થાય, આંતરિક વિશાળતા આવે, નિસ્વાર્થતા આવે, પરિપક્વતા આવે, આપણું મન સાત્વિક બને. સાત્વિક મનમાં જ્ઞાન અને ઈચ્છા જન્મે. બ્રાહ્મણ વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આજે યજ્ઞ તો યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધું નિત્ય કર્મ છે. એ કર્મની આપણે શું પ્રાપ્ત? વિવિધિષંતિ. વિવિધિષા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્મે. તો જ્ઞાનની ઈચ્છા જન્મે એટલે સમજવું કે કર્મનું કાર્ય પૂરું થઈ ગયું. હવે એમણે આગળ કશું પ્રદાન કરવાનું નથી. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને હરિદ્વાર આવે એટલે ટ્રેન છોડવાની કે નહીં, પછી બેસી જવાનું, મારો આ કમ્પાર્ટમેન્ટ બહુ સરસ છે, એર કન્ડિશન છે, હું તો આમાં હાજરી, એવું આપણે ના જ કરીએ. સાધનનું કામ પૂરું એટલે સાધન છોડવાનું હોય. તેમાં કર્તવ્ય કર્મમાં એટલે ફરજ કહો એ પણ સાધન છે. શેનું સાધન છે? આપણા મનને સાત્વિક બનાવવાનું, મનમાં જ્ઞાનની ઈચ્છા જન્માવવાનું. એ કાર્ય થઈ ગયું એટલે હવે કર્મનો કોઈ ઉપયોગ રહ્યો નથી, અને માટે છોડવામાં આવે છે. કર્તવ્યમાંથી ભાગી જવા માટે નહીં, પરંતુ કર્તવ્ય કર્મ દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું, અને માટે એમણે એ હવે ચરિતાર્થ થઈ ગયા. એમણે એમનું કામ પૂરું કર્યું, અને હવે એટલે એનો ત્યાગ કરી આપણે આગળ વધી શકીએ.
આપણે ચૂલા પર ખીચડી પકાવતા હોઈએ અથવા ગેસ પર પકાવતા હોઈએ તો ક્યાં સુધી ગેસનો ચૂલો ચાલુ રાખીએ? જ્યાં સુધી ખીચડી ચડી ન જાય ત્યાં સુધી ચાલુ રાખવું પડે. તો એ જ અગ્નિ જે ખીચડીને ચડાવવા માટે સાધનરૂપ છે, ખીચડી ચડ્યા પછી અગ્નિ ચાલુ રાખો તો એ જ અગ્નિ બાળી નાખે ખરો ને પાછો, એક ને એક જ વસ્તુ. તેવી રીતે જે કર્મ આપણા મનમાં સાત્વિકતા જન્માવા માટે, જ્ઞાનની ઈચ્છા જન્માવા માટે કારણભૂત, એ જ કર્મ ચાલુ રાખીએ તો મનમાં વિક્ષેપ ઉભો કરે. અત્યારે આપણે બેઠા હોઈએ અને આપણા મનમાં કંઈ ચિંતન ચાલતું હોય કે સાંજે ભાખરી બનાવવાની છે, પેલું કરવા, ધારો કે એ બધી મનમાં યોજના ચાલતી હોય તો આમાં તો વિક્ષેપ થાય ને. અંતેથી કહ્યું વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ. શાસ્ત્રમાં કરવું જ જોઈએ વિધિ વિહિતાનામ. વિધિ એટલે આમ કરો એમ જે આદેશ આપવામાં આવે એવું છે ને કે જે લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે એ લોકો શાસ્ત્રના આદેશનું પાલન કરતા હોય છે. આપણે તો એવું ખાસ રહ્યું નથી, પણ વૈદિક કાળમાં તો એવું હતું કે શાસ્ત્ર છે કે હજી પણ કેટલાય લોકો એવા હોય છે જે બરોબર પાલન કરે. અને એ લોકોને મનમાં અપરાધની લાગણી જન્મે, ગિલ્ટ ફિલિંગ જન્મે, અપરાધની લાગણી જન્મે કે અરે રે મારે જે કરવાનું મેં ન કર્યું, એમાંથી મુક્ત કરવા માટે વિધિના પરિત્યાગ, વિધિપૂર્વક આ કર્મનો ત્યાગ કરવો, સંન્યાસ ગ્રહણ કરવો. એને વિવિધિશા સંન્યાસ કે. વિવિધિશા એટલે વેદ તુમ ઈચ્છા કે વેદ તુમ ઈચ્છા એટલે જાણવાની ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિતપાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ઉપનિષદ કહે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધકે ગુરુ પાસે જવું જોઈએ. તો એ જમાનામાં ગુરુ આપણી પાસે ના આવે, આપણે ગુરુ પાસે જવું પડે. હવે બધું સરળ થઈ ગયું છે ને, ગુરુ આપણી પાસે આવે છે. અમારા સ્વામીજી કહે કે જૂના જમાનામાં શિષ્ય ભિક્ષા લઈ આવે અને ગુરુને ખવડાવે. હવે ગુરુ ભિક્ષા લઈ આવે અને શિષ્યને ખવડાવે છે. હવેનો જમાનો બદલાઈ ગયો છે. એટલે ઘણી વસ્તુ અત્યારે લાગુ ના પણ પડે, પરંતુ એ જમાનાની અંદર તો તમારે ગુરુ પાસે જવું તો ઘર છોડીને જ જવું પડે. પેલા ક્યાં ને ક્યાંય જંગલમાં રહેતા હોય એટલે કે રોજ અવર જવર ના થાય. મારા સ્વામી કે હેંગ બર્ન ઓલ ધ બોટ્સ. ટૂંકમાં તમે હોડીમાં ગયા હો, નદી પાર કરી હોય, પછી પેલી હોડીને બાળી, એટલે પાછા ફરવાનો સવાલ જ ના રહે. હોડીને છોડી નથી, હોડીને બાળી જ નાખી એટલે પાછા ફરવાનો સવાલ જ રહે નહીં. નહીં તો હોડી હોય તો કંઈક વળી પાછું મનમાં થાય કે ચાલો પાછો જતો રહો. અમેરિકા પહેલી વાર ગયો ને ત્યારે જેવું ઉતરો ને તરત પહેલો વિચાર મારે પાછા જતા રહેવું છે. એવું થઈ જાય ઘણી વાર. હોળી જ બાળી નાખી. બર્ન એવું કહેવાય, બર્ન ઓલ ધ બોટ્સ, બર્ન ઓલ ધ બ્રિજીસ એવું પણ કહેવાય. બધા બ્રિજ એટલે પુલ, એ બધા જ એટલે પાછા જવાનો કોઈ રસ્તો જ ના રહે. કહેવાનો હેતુ એ ભાવાર્થ એ છે કે આ રીતે એક પ્રકારની કમિટમેન્ટ, એક પ્રકારની તત્પરતા, એક પ્રકારનો નિશ્ચય રહેલો છે. વિધિના તો આ રીતે કર્મનો ત્યાગ કરવાની વિધિ હોય છે, એટલે એ પ્રકારે કરવાનો એક સંસ્કાર છે. સમય ગુરુજી શિષ્યને સંન્યાસ પ્રદાન કરે, વિધિપૂર્વક એને સંન્યાસ પ્રદાન કરે અને ત્યારે સંકલ્પ કરવામાં આવે કે હવે હું બધા કર્મનો ત્યાગ કરું છું, બધી ફરજમાંથી મુક્ત થાઉં છું, સાથે સાથે બધા હકનો પણ ત્યાગ કરી દઉં છું. અમારો ક્યાંય કોઈ જગ્યાએ હક નથી, કોઈની પાસે દાવો કરવાનો નથી, કોઈની પાસે હક નથી. એટલે બસ ભાઈ મારે આ જોઈએ, મને આમ આપવાને એવું કંઈ છે નહીં, કોઈ અધિકાર નથી રહ્યો. આ પ્રકારે
વિવિધિશા ઉપરતીનો અર્થ કરવામાં આવ્યો વિવિધિશા સંન્યાસ. સંન્યાસ પણ આ જ્ઞાન પ્રાપ્તિનું મહત્વનું અંગ છે. કારણ કે અવેદ શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવામાં તો ચિત્તને બીજા કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય એ ઈચ્છનીય છે. અને કર્તવ્ય કર્મ એક મોટો વિક્ષેપ બની રહે અને તેથી એનો ત્યાગ કર્યો તો મનમાં કોઈ પ્રકારની પછી આપણને અપરાધની લાગે ન જન્મે કે મેં મારી ફરજ ના બજાવી. આવું ફરજ છે જ નહીં. પછી ગુરુ પાસે એટલે બીજી ફરજો આવે પાછી. ગુરુની સેવા કરવી, ગાયો ચરાવવી, જે જગ્યાએ જે કંઈ કામ ચાલતું હોય બધામાં ભાગ લેવો, એવી થોડું ઘણું સેવા આવે. બધું પણ એ બધા ગુરુ ભક્તિ જે છે પણ જ્ઞાનનો અંગ જ ગણવામાં આવ્યો છે. આ પ્રકારે ઉપરથી શમ દમ ઉપરથી પછી શું છે તિતિક્ષા. તો પછી તિતિક્ષા એને એ શું છે એનું વર્ણન કરે છે. એનું આપણને લક્ષણ આપે છે. તિતિક્ષા શીતોષ્ણાદિ દ્વંદ્વ સહિષ્ણુતા. સહિષ્ણુતા એટલે કે સહન કરવું. તો વેદાંતમાં આ સહન કરવું એ પણ એક ગુણ સદગુણ માનવામાં આવ્યો છે. એ પણ એક જરૂરિયાત માનવામાં આવે. સહન શક્તિ વધારવી, સહન કરી લવું. ભગવાન અર્જુનને કહે તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે ભારત, હે અર્જુન, આ બધા તું સહન કરી લે ભાઈ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયન અનિત્યા. કયા અધ્યાયમાંથી છે? બીજો અધ્યાય. વાહ. હા. તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, જ્યારે પણ તારો આ દુનિયાના વિષયો સાથે કે વ્યક્તિઓ સાથે, મુખ્યત્વે વિષયો તો બહુ ચિંતાજનક નહીં, વ્યક્તિઓ જ છે આપણા માટે ચિંતાજનક હોય છે. કોઈ દુઃખ આપતો માણસ જ્યાં દુઃખ આપણે, બીજું કોઈ પથ્થર દુઃખ આપતા નથી આપણે સામાન્ય રીતે. ગંગાની દુઃખ નથી આપતી, હિમાલય દુઃખ નથી આપતા, પથ્થરો દુઃખ નથી આપતા, મકાનો દુઃખ નથી આપતા. સામાન્ય રીતે આપણને તકલીફ ક્યાં હોય છે? બીજી વ્યક્તિઓ સાથે. વ્યવહાર તો કરો, કંઈક તો વ્યવહાર તો ભલે સંન્યાસ લીધો તો થોડોક વ્યવહાર તો કરવાનો હોય જ ને. શીતોષ્ણાદિ. શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી, ઠંડી ગરમી વગેરે. આ ઠંડી ગરમી છે એ શરીરના સ્તરે છે. મનના સ્તરે પછી શરીરના સ્તરે સગવડ ને અગવડ પણ હોય. શરીરના સ્તરે મનના સ્તરે સુખ અનુકૂળ હોય, સુખ દુઃખ હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય. બુદ્ધિના સ્તરે માન અપમાન હોય, સફળતા નિષ્ફળતા હોય. આ બધું જીવનમાં આવે જ કરવાનું. ભગવાને આપણું જીવન જ એવું બનાવેલું છે. આ બધા દ્વંદ્વનું જ બનાવેલું છે. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. જેવી રીતે એક સિક્કો હોય એની બે બાજુઓ હોય, તેવી રીતે રાત અને દિવસ, જન્મ અને મૃત્યુ, સફળતા નિષ્ફળતા, માન અપમાન, સ્તુતિ નિંદા, આવું હોવાનું છે. એવું કોઈ પણ માણસ ના હોય. ભગવાન સુદ્ધા અવતાર લે તોય પણ એવું ના બને કે હંમેશા એમની સ્તુતિ થયા જ કરે. નિંદા કરનાર આપણા હોવાના છે. રામચંદ્રજી નિંદા કરનારું નીકળ્યું તો પછી કોની નિંદા ના કરે? આપણો તો ક્યાં હિસાબ જ રહ્યો. પેલા ધોબીએ ભગવાન રામચંદ્રજી પર આક્ષેપ કર્યો અને હજી એમની નિંદા કરનાર તો કેટલાય લોકો છે બધા, કે એમણે સીતાનો ત્યાગ કર્યો અને વાલીને આમ માર્યો ને. એટલે એ બધા લોકો પકડીને હજી પણ એમની આવી રીતે બધા આલોચના કર્યા જ કરે છે. કૃષ્ણ ભગવાનની તો વાત જ શું કરવી. એમની નિંદા કરનાર તો ઘણા હતા હશે.
શિશુપાલ, દંતવક્ત્રા બધા લોકો તો બહુ મોટા નિંદકો હતા. દુર્યોધન, કંસ. અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંત મમ ભૂત મહેશ્વરમ. ભગવાન પણ બિચારા ખેદ પ્રકટ કરે છે ભગવદ્ ગીતામાં. અવજાનંતિ મામ મૂઢા, આ મૂળ મનુષ્ય મારી અવજ્ઞા કરે છે, મારી ઉપેક્ષા કરે છે, મારું અપમાન કરે છે, મારો તિરસ્કાર કરે છે. કેમ કરે છે? માનુષીમ તનુમાશ્રિતમ. જો મેં આ મનુષ્યનું દેહ ધારણ કર્યો છે, મારે મને સામાન્ય મનુષ્ય માનીને મારી અવગણના કરે, ઉપેક્ષા કરે, અરે અપમાન કરે, તિરસ્કાર પણ કરે. પરમ ભાવમ અજાનંત, મારું જે પરમ મારું વાસ્તવિક સ્વરૂપ છે એ ન જાણતા હોવાને કારણે મને એક સામાન્ય મનુષ્ય માની લે છે. ભગવાનને પણ એવું લાગે છે અંદરથી. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ અબુદ્ધયા. મૂર્ખ લોકો આવું માને છે કે હું એક વ્યક્તિ છું. કહેવાનો વાત એ છે ને કે આ બધા માન, અપમાન, સ્તુતિ, નિંદા, સફળતા, નિષ્ફળતા, આ બધામાંથી કોઈ પણ અપવાદ નથી. હજી ગાંધીજીના નિંદકો તો કેટલાય બધા પ્રશંસકો હોય અને હોય જ, એટલે એ તો નિયમ એવું છે જ. ભલે આપણે ગમે તેટલું દુઃખ થાય પણ છે એટલે છે જ. તો શું કરવાનું? તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે ભારત, જ્યારે જ્યારે તું વ્યવહાર કરીશ ત્યારે આમનો એક તો અનુભવ થવાનો કે તો માન કે અપમાન, સ્તુતિ કે નિંદા, સફળતા કે નિષ્ફળતા, અગવડ કે સગવડ, ઠંડી કે ગરમી, કશોક તો અનુભવ થવાનો જ ને. હે અર્જુન, આ બધા પ્રત્યે તું કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ના દર્શાવે, તું રિએક્શન ના કરીશ, પ્રત્યાઘાત ના દર્શાવીશ. એટલે કે હર્ષ અને શોકના આવેગમાં ન આવી જઈશ. સફળતા મળે એટલે હર્ષના આવેગમાં આવી ગયો, નિષ્ફળતા મળે શોકમાં ડૂબી ગયો, આવું ના કરીશ. સહન કરવાનો અર્થ એ છે કે આ પ્રકારના આવેગોથી આપણું મન મુક્ત હોય, એનું સહન કર્યું. આમ બહારથી કશું ન બોલીએ અને અંદરથી અનેક પ્રકારનો વિરોધ ચાલતો હોય કે અંદરથી અભિજાતના વિકારો જન્મતા હોય તો એને ભગવાન કે સહન કર્યું ક્યાંય ના કહેવાય. સહન તો આપણે કરીએ છીએ ને, ક્યાં જવાના છીએ? કેટલું સહન કરી લઈએ છીએ. સ્વામી તો બહુ તિતિક્ષા દાખવીએ છીએ, પણ એવું બહારથી સહન કર્યું પણ અંદરથી તો આપણા મનની અંદર ક્રોધ જન્મતો હોય, રોષ જન્મતો હોય કે ભાઈ હર્ષ શોકના વિકારો અંદર જન્મે. એનો વાંધો શું છે? આવી જાતના હર્ષ શોક વગેરે વિકારો જો હોય તો આપણું ચિત્ત છે, આપણું મન છે એ સ્વસ્થ ના હોય. અને સ્વસ્થ ના હોય તો આત્મચિંતન કેમ કરી શકે? બસ આપણે તો આ એક જ મુખ્ય, આ બધાની પાછળનો મુખ્ય પ્રયોજન એ છે કે મન આત્મચિંતન કરવા માટે ઉપલબ્ધ હોવું જોઈએ. બસ આટલું જ. આત્મચિંતન, આત્મવિચાર એટલે શ્રવણ કરવા માટે, મનન કરવા માટે, આ બધા માટે મન ઉપલબ્ધ હોવું જોઈએ. એટલે કે છે સહિષ્ણુતા, સહન કરવું. સહન કરેલો, સહન કરેલો એટલે પ્રસન્નતાથી સ્વીકારેલો. સમસમયને બેસેલો એવું નહીં સહન કરવું એટલે. પ્રસન્નતાથી સ્વીકારેલો. પ્રસન્નતા તો અઘરી વસ્તુ છે, પણ ચાલો કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર સ્વીકારેલો. પ્રસન્નતા હોય તો બહુ સારી વસ્તુ છે. એવું તો ક્યારે હોય? ત્યારે જ હોય જ્યારે આપણે આ પ્રકારે વિચારીએ કે આ તો બધું મિથ્યાના સ્તર પર છે. ટીકાકર કહે છે શરીર ધર્મસ્ય શીતોષ્ણાદેહ તજ્જન્ય સુખ દુઃખાદેશ શરીરસ્ય ત્યક્તુમ અશક્યત્વાદ. બે ઠંડી ગરમી તો શરીરના ધર્મ છે, અગવડ સગવડ આ બધા તો માન અપમાન આ બધા બુદ્ધિના ધર્મ છે.
સુખ દુઃખ મનના ધર્મ છે, આ બધા ઉપાધિના ધર્મ છે, ઉપાધિના સ્તરે રહેલા છે. શરીરસ્ય ત્યક્તુમ અશક્યત્વાત્, અને આપણે ક્યારેય શરીરનો ત્યાગ કરી શકવાના નથી, જીવી ત્યાં રહેવાનું જ છે. એટલે ટૂંકમાં જ્યાં સુધી આ ઉપાધિ ત્યાં સુધી આ પ્રકારના અનુભવ થવાના જ. કહેવાનો અર્થ એ છે તો કહે છે કે સ્વપ્રકાશ અચિદ રૂપે સ્વાત્મની છે શીતોષ્ણા અત્યંત અભાવ. આ તો બહુ મોટી વાત કહી દીધી કે આ તો બધું ઉપાધિના સ્તરે છે, મારે શું, હું તો શું છું? તો કહે છે કે ભાઈ સ્વપ્રકાશ ચિદ્રૂપે, હું તો ચૈતન્ય સ્વરૂપ છું, સ્વપ્રકાશ છું, નિર્વિકાર છું, આ બધાનો સાક્ષી છું. આ બધું આ ઉપાધિના સ્તરે થઈ રહ્યું છે. હું સાક્ષી છું, અસંગ છું, એમનાથી કોઈ પણ રીતે અસ્પૃષ્ટ છું, અલિપ્ત છું. આમ કરને અંદર આવી રીતે પોતાની જાતને સંકેલી લેવી. જ્યાં સુધી ઉપાધિમાં અહમભાવ છે ત્યાં સુધી આ દ્વંદ્વ છે આપણને પીડા જ કરવાના છે. અત્યારે આ પ્રકારનું આ ઉત્કૃષ્ટ ચિંતન છે કે આ બધા અનુભવો ઉપાધિના સ્તરે છે. હું કોણ છું? હું તો ઉપાધિથી પર નિર્વિશેષ કે નિર્લિપ્ત ચૈતન્ય છું. અમુક કશું મને સ્પર્શ કરતું નથી. અંતેથી ઉપાધિના સ્તરે ભલે જે થાય તે થાય, એના પ્રારબ્ધ પ્રમાણે થાય છે. આ બધું એક વસ્તુ એ પણ છે કે આપણા નસીબમાં હોય એટલે આ બધું થતું હોય છે. માન કહો, અપમાન કહો, સ્તુતિ કહો, નિંદા કહો, એમને નથી આવતું. આપણા પ્રારબ્ધને કારણે આવતું હોય છે. એટલા જ માટે આ જ્ઞાની પુરુષો પણ આ બધાથી મુક્ત નથી. મેં કહ્યું ને, ભગવાનના અવતારે મુક્ત ના હોય, કોઈ મુક્ત નથી આવતું. પ્રારબ્ધ આ બધું લઈ આવતું હોય છે. જે સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય સુખાસુખમ શુભાશુભમ. વાહ ભાઈ વાહ. નાભિનંદતી ન દ્વેષ્ટિ. આમ શુભ અશુભ વસ્તુઓ પ્રાપ્ત થવાની છે. નાભિનંદતી ન દ્વેષ્ટિ, કે અનુકૂળ આવે અભિનંદન આપવા માંડે, પ્રતિકૂળ આવે દ્વેષ કરવા માંડે, આવી જાતના પ્રત્યાઘાતો ન જન્મવા. આ બધી નાની વસ્તુ, એકે વસ્તુ નાની નથી. આ ચર્ચાઓ બધી બહુ સરસ છે, પણ આ વસ્તુઓ કરવી સહેલી નથી. આપણે કર્યા વગર ચાલવાનું પણ નથી. એવું નથી કે માત્ર આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું આ બધું, આપણું જીવન જીવવા માટે આ બધું જોઈએ. આપણા રોજબરોજનું જીવન પણ સુખેથી જીવવા માટે આ બધા ગુણો હોય અત્યંત જરૂરી છે. ખાસ કરીને તિતિક્ષા, સહિષ્ણુતા, સહન કરવું. અને ભારત જેવા દેશમાં તો આપણે ગીચો ગીચ બધા હોઈએ એટલે કંઈ સંપર્ક ચાલ્યા જ કરવાનો. અને તેથી આવો બધા અનુભવ વધારે થવાના. વિદેશમાં વસ્તી ઓછી હોય, લોકો જ્યારે એકબીજા દૂર દૂર વસતા હોય, દરેકને અલગ અલગ એક રૂમ હોય, દરેકના પ્રકારે પ્રાઇવસી એટલે થોડી અંગતતા એવું હોય, અંતર હોય, એટલે ઓછા અનુભવ થાય. તો એ થાય તો છે જ. તો ઓફિસમાં જાઓ તો લોકો સાથે હોય જ ને, ક્યાંય બહાર જાઓ, ખરીદી કરવા જાઓ, લોકોનો સંપર્ક તો થવાનો જ છે. એ વિવેક ચૂડામણી તો કેવી, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. જે દુઃખ આવે એ બધાને સહન કરવા. એટલે સહન શક્તિ વધારવી, સહન કરવું. અપ્રતિકાર પૂર્વકમ, કશું દુઃખ આવ્યું એટલે પ્રતિકાર કરવાનો નહીં, ભલે આવ્યું, જ્યાં સુધી સહન થાય એટલું. મચ્છર કરડે છે, ભલે કરડતો. આપણે તો આમ કર્યું, આ પ્રતિકાર કહેવાય. તો જરાક ઠંડી પડે, જરાક ગરમી પડે, આ બધું થાય. અને તે વખતે આપણે સતત એના પ્રત્યાઘાત દાખવતા તો એમાં જ આપણે વ્યસ્ત રહીશું. એ જ આપણો બધો સમય લઈ લે છે.
આપણે સતત આપણા વાતાવરણ અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કર્યા જ કરીશું તો નાની નાની પ્રતિકૂળતા આવ્યા જ કરે અને આપણો સમય એમાં જતો જ રહે ને. આ દ્રષ્ટાંત આપું છું ને, ઘણા વખત પહેલાંની વાત છે. અમેરિકામાં મારો મિત્ર, હું નવો નવો હતો, મારો મિત્ર મને એકવાર એની નવી મોટર ગાડીમાં ફરવા લઈ ગયો. એ પણ નવી મોટર ગાડી હતી, એને પણ એનો એક ગર્વ હતો. એટલે મને ગર્વભેર બતાવે કે જો આજે અહીંયા નોબ છે ને, ડટ્ટો છે, જો આમ ફેરવીશ ને તો ઠંડી થશે, આમ ફેરવીશ તો ગરમી આવશે. મને બહુ સારું લાગી ગયું અંતેથી. એટલે જરાક ઠંડી લાગવા માંડી એટલે મેં પેલું ફેરવ્યું. ત્યારે વધારે પડતી ગરમી થઈ, પછી આમ ફેરવ્યું. એટલે વાદળ આવી ગયા, પછી ઠંડી થઈ, પછી આમ ફેરવ્યું. એટલે સૂર્ય બહાર આવ્યો, પછી ગરમી થઈ, પછી આમ ફેરવ્યું. અનુકૂળ બનાવતો જ ગયો, બનાવતો જ ગયો, બનાવતો જ ગયો. છેલ્લે 45 મિનિટ પછી યાત્રા પૂરી થઈ. મારો મિત્ર મને પૂછે કે કેવું લાગ્યું? મેં શું કેવું લાગ્યું? તને ખબર ના પડી આપણે કેટલા પહાડોમાંથી પસાર થયા, નદી કિનારે જંગલોથી પસાર થયા, કેવા સુંદર દૃશ્યો હતા. મેં તો કશું જોયું, હું તો ખાલી ડટ્ટો જ ફેરવ્યા કરતો હતો. આમ જીવનને સતત અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યા જ કરીએ. જ્યારે આમ ગોઠવ્યું, પેલું ગોઠવ્યું, પેલું કર્યું તો સમય જતો જ રહેવાનો છે પૂરેપૂરો. કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. એ વિવેકી ચૂડામણીમાં વ્યાખ્યા કરવામાં આવી. ચિંતા વિલાપરહિતમ. ચિંતા હંમેશા ભવિષ્યની હોય કે શું થશે, ભવિષ્યમાં શું દુઃખ આવશે એની ચિંતા હોય તો કે એ ચિંતાને છોડી દેવી. ભૂતકાળમાં કેટલું દુઃખ પડ્યું એનો વિલાપ હોય. સ્વામી દૃષ્ટાંત આપે ને કે એક પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. બબ્બે કલાકે સ્ટેશનો આવે અને ગરમી તો બહુ. કે મારું નામ રાજસ્થાનમાં એ વખતે એર કન્ડિશન કે ડબ્બો નહોતો. એટલે પત્નીને બહુ તરસ લાગી. મને પેલું પાણી ખલાસ થઈ ગયું હતું, મને તરસ લાગી છે, તરસ લાગી છે. 1.5 કલાક ચાલ્યું, સ્ટેશન આવે તો પેલો વિચારો લઈ આવે ને. છોડે સ્ટેશન આવ્યું, પેલો ભાગ્યો અને જલ્દી પાણી લઈ આવ્યો. પાણી પીધું, પછી ટ્રેન ચાલુ થઈ. અરે મને કેટલી તરસ મારે સહન કરવી પડી, કેટલી તરસ સહન કરવી, કેટલી તરસ સહન કરવી પડી. અને શું કહે? વિલાપ. જે થઈ ગયું એના વિશે વિલાપ, જે થવાનું છે એની ચિંતા, જે થઈ રહ્યું છે એના પ્રત્યે પ્રતિકાર. કેવી સુંદર વ્યાખ્યા કરી કે વર્તમાનમાં પ્રતિકાર ન કરવો, ભૂતકાળનો વિલાપ ન કરવો, ભવિષ્યની ચિંતા ન કરવી. ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. અને તિતિક્ષા એટલે સહન શક્તિ, સહિષ્ણુતા. સહિષ્ણુતા એટલે સહન કરવું. આમ વેદાંત શાસ્ત્ર સહન કરવાને પણ એક મૂલ્ય ગણે છે. પણ સહન કરવાની પાછળ કયા પ્રકારની મનની સ્થિતિ હોય? તો કોઈ પ્રકારના વિકાર વગર, કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર સહન કરવું, જેથી ટૂંકમાં મનની શાંતિ જળવાઈ રહે. આ બધી વસ્તુઓ મનને અશાંત ન કરે. આવે અને જાય. આગમા પાયન અનિત્યા. ભગવાન આવું કહે અર્જુનને. આ તો આગમા પાયન, આવનારા જનારા છે. અનિત્યા, આ જતું રહેવાનું છે. ધીસ શેલ ઓલ્સો પાસ, આ પણ જતું રહેવાનું છે. આ વાત સાંભળી ને? ધીસ શેલ ઓલ્સો પાસ. એક યુવાન હતો, એની માં મૃત્યુ પામતી વખતે એને ખાસ એક વસ્તુ આપી ગઈ, એક માદળીઓ આપી ગઈ કે તો આ માદળીઓ હંમેશા પહેરી રાખજે.
કે મહાન વિપત્તિ આવે ને ત્યારે જ ખોલજે, બાકી ખોલીશ નહીં. એટલે પેલો તો મહાદેવને ભૂલી ગયો. માએ કહેલું જીવન પછી એવી નિરાશાઓ સાંભળી અને એટલો નાસીપાસ થઈ ગયો કે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. એક પુલ પર ગયો, નીચે નદી છે અને કૂદવાનો લગભગ તૈયારી જ કરતો હતો, કૂદવાનો જ હતો. એટલે મને યાદ આવ્યું કે માએ કહ્યું હતું કે મોટી વિપત્તિ આવે ત્યારે પેલું માદળિયું ખોલજે. એટલે કે ચાલ, ત્યારે માદળિયું ખોલ્યું. મને નાની એક ચિઠ્ઠી હતી, મેં લખેલું ધીસ શેલ ઓલ્સો પાસ, આ પણ પસાર થઈ જશે. ઝપકી આ જતું રહેવાનું છે. કોઈ વસ્તુ જે આવે છે આગમાં પાણી ન આવે, જે વસ્તુ એ જવાની જ છે. કોઈ વસ્તુ સ્થાયી નથી, પણ જે વિપત્તિ આવી છે એ જશે પણ ખરી. તામ તિતિક્ષસ્વ માટે ભારત હે અર્જુન એને સહન કરી લે. તિતિક્ષા મહાત્માઓ તો એમ કે જો આવું થાય ને તો એના તપશ્ચર્યા ગણવી. સહન કરવાને તપશ્ચર્યા ગણવી. કે ચાલો ભગવાને મને તપસ્યા કરવાની એક તક આપી. સહન કરવાની એક તક આપી વગેરે. તિતિક્ષા શીતોષ્ણાદિ દ્વંદ્વ, અને છેલ્લે એમણે કહ્યું તે પ્રમાણે આ તો બધું ઉપાધિના સ્તરે છે. હું તો ચૈતન્ય છું, મને કશું સ્પર્શ કરતો નથી. એ તો અંતિમ ઉપાય છે. તિતિક્ષા પછી આવે છે સમાધાનમ. એની વ્યાખ્યા કરે છે. નિગૃહીતસ્ય મનસઃ શ્રવણાદૌ તદ અનુગુણ વિષયે ચ સમાધિ સમાધાનમ. આ ઘડિયાળ સાચી છે? ક્યાં સાચી છે? હા, એવું છે? એ સાચી છે? અચ્છા, હું તો જે અનુકૂળ હોય એને સાચી માનું છું ભાઈ. આ સાચી હોય તો આપણે અહીંયા અત્યારે વિરામ લેવો જોઈએ. ભલે, ઓલરાઈટ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. One, two, 1, 2, 3, 4. प्रथम वंदना गौरी नंदन. प्रथम वंदना गौरी नंदन. पार्वती नंदन पाहि गजानन. पार्वती नंदन
पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन एक दंत शुभ विघ्न विनायक एक दंत शुभ विघ्न विनायक विघ्न हरण शुभ मंगल करना विघ्न हरण शुभ मंगल करना प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन पार्वती नंदन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन एक दंत शुभ विघ्न विनायक एकदंत शुभ विघ्न विनायक विघ्न हरण शुभ मंगल करना विघ्न हरण शुभ मंगल करना प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना